હેલો, તો આજે આ વિડીયોમાં આપણે બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર્સની અંદર ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ વિશે જોવાનું છે કે ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે ઓલરેડી પ્રીવિયસ વિડીયોમાં જોયેલું છે. ઓપરેટિંગ સિસ્ટમ ફોર એક્ઝામ્પલ આપણે ટાઈપ્સ જોવાના છે ઓપરેટિંગ સિસ્ટમ્સના. તો એમાં ઓપરેટિંગ સિસ્ટમ વર્ક કેવી રીતે કરે છે. ફોર એક્ઝામ્પલ યુઝર્સ છે, યુઝર્સ અને રિસોર્સની વચ્ચે જે બી હોય છે, એટલે કે આપણા રિસોર્સને મેનેજ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ આ યુઝર્સ છે, કોઈ બી યુઝર્સ છે અથવા તો પ્રોગ્રામર્સ છે. યુઝર્સ છે એ શું કરે છે, કોઈ બી યુઝર્સ છે એ કોઈ બી રિસોર્સને યુઝ કરે છે, એટલે કે કોઈ બી આપણા રિસોર્સને માઉસ ને કીબોર્ડ કોઈ બી રિસોર્સ જે છે એને યુઝ કરે છે. રિસોર્સને એક્સેસ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. તો એ ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ શું કરે છે કે તમારા રિસોર્સિસને મેનેજ કરે છે. યુઝર અને રિસોર્સિસને હેન્ડલ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. જો ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ નથી કરતા તમે, તો એના માટે તમારે ઇનબિલ્ટ કમાન્ડનો યુઝ કરવો પડે છે. તમે કોઈ બી ફાઇલને ઓપન કરો છો અથવા તો કોઈ ફાઇલને પ્રિન્ટ કરો છો, તે પ્રિન્ટ કરવા માટે વચ્ચે ઓપરેટિંગ સિસ્ટમ શું કરે છે, એને મેનેજ કરે છે. જો ઓપરેટિંગ સિસ્ટમ આપણા પીસીની અંદર ન હોય તો આપણે કઈ રીતે એને મેનેજ કરવું પડે, તો આપણે એને ઇનબિલ્ટ કમાન્ડને યુઝ કરવો પડતો હોય છે. જો ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ આપણે ન કરીએ તો એના ઇનબિલ્ટ કમાન્ડ હોય છે. તે ઇનબિલ્ટ કમાન્ડ આપણે વારંવાર યુઝ કરવા પડે છે, રાઇટ કરવા પડે છે. તો એ આપણે ઇનબિલ્ટ કમાન્ડનો યુઝ ન કરવો પડે, તો એના માટે આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. તો ઓપરેટિંગ સિસ્ટમ જે છે આપણા રિસોર્સિસને મેનેજ કરે છે. તો એઝ કોમ્પ્યુટર્સ એન્ડ કોમ્પ્યુટિંગ ટેકનોલોજીસ હેવ ઇવોલ્વડ ઓવર ધ યર્સ, સો હેવ ધેર યુઝર્સ એક્રોસ ધ મેની ફિલ્ડ. એટલે કે મલ્ટિપલ ફિલ્ડ્સમાં આપણે અત્યારે નવી કરંટ ટેકનોલોજીસનો અત્યારે વધારે યુઝ થાય છે. તો દરેક ટેકનોલોજીસની અંદર ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. તો ટુ મીટ ગ્રોવિંગ રિક્વાયરમેન્ટ્સ મોર એન્ડ મોર કસ્ટમાઇઝ સોફ્ટવેર હેવ ફ્લુડેડ ધ માર્કેટ. અત્યારે માર્કેટની અંદર બહુ વધારેમાં વધારે રિક્વાયરમેન્ટ હોય છે કસ્ટમાઇઝ સોફ્ટવેરની, કે જેની અંદર તમે તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો. એઝ અ વેરી સોફ્ટવેર નીડેડ ઓપરેટિંગ સિસ્ટમ ટુ ફંક્શન્સ ઓપરેટિંગ સિસ્ટમ હેવ ઓલ્સો ઇવોલ્વડ ઓવર ધ યર્સ ટુ મીટ ગ્રોવિંગ ડિમાન્ડ ઓન ધેર ટેકનોલોજી એન્ડ કેપેબિલિટીઝ. Here we discuss some common types OS based on their working techniques and some popular use of operating system as well. એટલે કે આપણે ઓપરેટિંગ સિસ્ટમના ટાઈપ્સ વિશે જોવાનું છે. અને મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમ્સ અત્યારે અવેલેબલ છે, કે માર્કેટની અંદર તમે મલ્ટિપલ ટેકનોલોજીસ જોવો છો, એની અંદર મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમ્સ અવેલેબલ હોય છે, કે તેની અંદર તમે કસ્ટમાઇઝ કરી શકો છો અને એને તમે ઇઝીલી એક્સેસ પણ કરી શકો છો, કસ્ટમાઇઝ પણ કરી શકો છો. તો એની અંદર આવશે ફર્સ્ટ ઓફ ઓલ GUI ઓપરેટિંગ સિસ્ટમ. તો GUI ઇઝ અ એક્રોનિયમ ફોર ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એટલે કે GUI નું ફૂલ ફોર્મ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એન ઓપરેટિંગ સિસ્ટમ that represents an interface comprising graphics and icons is called a GUI operating સિસ્ટમ. એટલે કે યુઝર અને ગ્રાફિક્સ વચ્ચેનું જે ઇન્ટરફેસ હોય છે એને શું કહેવામાં આવે છે, GUI ઓપરેટિંગ સિસ્ટમ. ગ્રાફિક્સ એન્ડ આઇકન, એટલે કે આપણા સિસ્ટમ્સની અંદર જે બી ગ્રાફિક્સ અને આઇકન્સ હોય છે જેને તમે એક્સેસ કરો છો એને શું કહેવામાં આવે છે, ગ્રાફિક્સ. જે બી આપણે પીસીની અંદર ગ્રાફિક્સ અને આઇકન્સ હોય છે તેને શું કહેવામાં આવે છે, GUI, એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. GUI is very easy to navigate and use as a users need not remember command to be given to accomplish each task. Example of GUI or operating systems includes the Windows, Mac operating system, Ubuntu etc. GUI ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ કે શું, કે તમારા પીસીની અંદર તમે કોઈ બી ગ્રાફિક્સ અથવા તો કોઈ બી આઇકન્સને એક્સેસ કરો છો, તો એક્સેસ કરવા માટે તમારે કોઈ બી કમાન્ડ્સનો યુઝ કરવો પડતો નથી, કે કોઈ બી કમાન્ડને યાદ કરવા પડતા નથી. એ ઓપરેટિંગ સિસ્ટમ જે છે ઓટોમેટિક એ તમને એ ટાસ્કને પરફોર્મ કરી આપે છે. ફોર એક્ઝામ્પલ તમારા પીસી છે,
આ પીસીની અંદર મલ્ટિપલ ગ્રાફિક્સ અવેલેબલ છે અથવા તો આઇકન્સ અવેલેબલ છે, એ એક્સેસ કરવો છે તમારે, તો એના માટે તમારે કોઈ બી કમાન્ડને કોઈ બી એક્સેસ કરવાની જરૂર પડતી નથી. એ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઓટોમેટિક એને હેન્ડલ કરી દે છે. ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઓટોમેટિક એને હેન્ડલ કરી દે છે. એ ઓપરેટિંગ સિસ્ટમના એક્ઝામ્પલ્સ છે GUI ના, તો વિન્ડોઝ છે, મેક ઓપરેટિંગ સિસ્ટમ છે, ઉબુન્ટુ છે, એ છે. તો આ ઓપરેટિંગ સિસ્ટમનો તમે યુઝ ન કરો તો તમારા તેના જે ઇનબિલ્ટ કમાન્ડ હોય છે, કે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ ગ્રાફિક્સના આઇકોનને કે કોઈને એક્સેસ કરવા છે, ફાઇલને ઓપન કરવી છે, તેના માટે દરેક ટાઈમે જેટલી વાર તમે જે બી ટાસ્ક પરફોર્મ કરો છો એટલી વાર તમારે દરેક ટાઈમે કમાન્ડ્સને યાદ કરવા પડે છે. તો એ કમાન્ડ્સ જો તમારે ન આપવા હોય કે કમાન્ડને યાદ ન રાખવા હોય તો એના માટે ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. ઇનબિલ્ટ એના જે ટાસ્ક હોય છે એ ઇનબિલ્ટ પરફોર્મ કરી આપે છે, એની જાતે જ પ્રોસેસિંગ એ જાતે જ કરી દે છે. તેના માટે આપણે યુઝરે એના માટે કોઈ બી ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. એ યુઝરને દરેક ટાસ્ક એ પરફોર્મ કરી આપે છે. ત્યારબાદ આવે છે બેચ પ્રોસેસિંગ સિસ્ટમ. તો ધીસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ. બેચ પ્રોસેસિંગ સિસ્ટમમાં શું હોય, એ શું હોય છે, એક ઓલ્ડેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઇન ધીસ ઓપરેટિંગ સિસ્ટમ ટેકનિક the jobs which had a similar requirements were batched together or for execution. Thus jobs were finally handed over to the system where the operating system computer transferred them from one job to another job. એટલે કે બેચ પ્રોસેસિંગ સિસ્ટમમાં શું હોય છે કે જ્યારે બેચ પ્રોસેસિંગ સિસ્ટમ નહોતું એ પહેલા એ કેવી રીતે વર્ક કરતું હતું. ફોર એક્ઝામ્પલ અહીંયા એક મલ્ટિપલ ફોર એક્ઝામ્પલ એક પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે અહીંયા શું પહેલાં તો જ્યારે બેચ પ્રોસેસિંગ સિસ્ટમ નહોતું એ પહેલાં આ પ્રોગ્રામ કેવી રીતે એક્ઝિક્યુટ થતો હતો, તેને પહેલાં તો એ એક ઓપરેટર પાસે એક્ઝિક્યુટ થતું હતું. એક ઓપરેટર હતું, અહીંયા ઓપરેટર, ઓ મીન્સ ઓપરેટર, એક ઓપરેટર હતું. એ ઓપરેટર પાસે જતું હતું આ પ્રોગ્રામ. એ ઓપરેટર શું કરતું હતું, CPU પાસે જાય. આપણું અહીંયા એક CPU છે, તે CPU માં એ ઓપરેટર શું કરતું હતું, CPU પાસે જાય, CPU શું કરે, પ્રોગ્રામને રન કરે, એક્ઝિક્યુટ કરે. ત્યારબાદ એ ઓપરેટર પાસે જાય, ઓપરેટર ત્યારબાદ યુઝર પાસે શું કરે, એક્ઝિક્યુટ કરે પ્રોગ્રામને. એના માટે બહુ મલ્ટિપલ ટાઈમ વેસ્ટ થતો હતો. બહુ લેન્થી કોડ હોય અથવા તો મલ્ટિપલ પ્રોગ્રામ્સ હોય તેના માટે યુઝરે બહુ વેઇટ કરવો પડતો હતો રિસ્પોન્સનો, કે જ્યાં સુધી પ્રોગ્રામ જો ફર્સ્ટ ઓફ ઓલ ઓપરેટર પાસે જાય, ઓપરેટર CPU પાસે જાય, CPU એ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે. એક્ઝિક્યુટ કર્યા બાદ એ પાછો એ શું કરે, CPU ઓપરેટરને રિસ્પોન્સ આપે, ઓપરેટર પાછો પ્રોગ્રામરને રિસ્પોન્સ આપે. એના માટે યુઝર્સ જે છે એ યુઝર્સે 2-3 દિવસ સુધી વેઇટ કરવો પડતો હતો. બહુ રિસ્પોન્સ ટાઈમ એનો બહુ વધારે હતો. તેના માટે બેચ પ્રોસેસિંગ સિસ્ટમ આવી. બેચ પ્રોસેસિંગ સિસ્ટમ શું કરે કે ફોર એક્ઝામ્પલ અહીંયા એક બેચ પ્રોસેસિંગ સિસ્ટમ શું કરે, એક બેચ બનાવી આપે, મલ્ટિપલ પ્રોગ્રામની એક બેચ બનાવી આપે. બેચમાં શું હોય, મલ્ટિપલ પ્રોગ્રામ હોય, પ્રોગ્રામ 1 હોય, પ્રોગ્રામ 2 હોય, મલ્ટિપલ પ્રોગ્રામ્સ એક બેચની અંદર સ્ટોર હોય છે. એ શું કરે, 1 by 1 CPU ની અંદર એક્ઝિક્યુટ થાય. આ શું હોય, CPU છે એક, એ શું કરે, 1 by 1 એક્ઝિક્યુટ થાય. ફર્સ્ટ ઓફ ઓલ આ એક પ્રોગ્રામ જાય CPU ની અંદર, CPU એ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે. એક પ્રોગ્રામ એક્ઝિક્યુટ થયા બાદ સેકન્ડ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય. એટલે કે 1 by 1 એ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરશે. સેકન્ડ પ્રોગ્રામ જ્યાં સુધી એક્ઝિક્યુટ નહીં થાય ત્યાં સુધી એ બીજા કોઈ પ્રોગ્રામને એક્ઝિક્યુટ નહીં કરે. એટલે કે સિક્વન્સમાં એ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરશે 1 by 1. તો એને કહેવામાં આવે છે બેચ પ્રોસેસિંગ સિસ્ટમ. તો એના માટે બેચ પ્રોસેસિંગ સિસ્ટમની અંદર કોઈ બી ઓપરેટર્સ કે કોઈ બી યુઝર્સની જરૂર પડતી નથી. એ ઓપરેટિંગ સિસ્ટમ ઓટોમેટિક 1 by 1 પ્રોસેસ લેશે અને એક્ઝિક્યુટ કરશે, પ્રોસેસ લેશે અને એક્ઝિક્યુટ કરશે, પણ એટ ટાઈમ એક જ પ્રોસેસને એક્ઝિક્યુટ કરે છે. The computer automatically processed program and data to each user one after the other at the same time without the intervention of a operator and user. કોઈ બી ઓપરેટર અથવા યુઝરની કોઈ અહીંયા જરૂર પડતી નથી. જ્યારે બેચ પ્રોસેસિંગ સિસ્ટમ આવ્યું એ પહેલા આપણે કોઈ બી પ્રોગ્રામને રન કરવા માટે કોઈ એક ઓપરેટરની જરૂર પડતી હતી. જ્યારે બેચ પ્રોસેસિંગ સિસ્ટમની અંદર કોઈ ઓપરેટરની જરૂર પડતી નથી. એ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઓટોમેટિક એક
બેચ બનાવી દે છે. દરેક પ્રોગ્રામને એક બેચ બનાવી દીધી. એક બેચની અંદર પ્રોગ્રામ દરેક એ પ્રોગ્રામને એ સિક્વન્સમાં શું કરશે, એક્ઝિક્યુટ કરશે. એમાં કોઈ બી એન્ડ યુઝર કે કોઈ ઓપરેટરની જરૂર પડતી નથી. પરંતુ આ બેચ પ્રોસેસિંગ સિસ્ટમની અંદર એટ એ ટાઈમ ઓનલી વન જ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. નોટ બધા પ્રોગ્રામ એક સાથે એક્ઝિક્યુટ નથી થતા. ઓનલી વન પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે જ્યાં સુધી એ પ્રોગ્રામ રિસ્પોન્સ નહીં આવે. એટલે કે જ્યાં સુધી પહેલો પ્રોગ્રામ રન નહીં થાય, એક્ઝિક્યુટ નહીં થાય, ત્યાં સુધી બધા જ બધા પ્રોગ્રામ્સે વેઇટ કરવો પડશે. સેકન્ડ, જ્યાં સુધી ફર્સ્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે ત્યારબાદ સેકન્ડ પ્રોગ્રામ, ત્યારબાદ થર્ડ પ્રોગ્રામ, એમ એ સિક્વન્સમાં એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. અને જ્યાં સુધી એક પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે ત્યાં સુધી બીજા બધા પ્રોગ્રામ્સે વેઇટ કરવો પડે છે. આવી રીતે એનું પ્રોસેસિંગ હોય છે, બેચ પ્રોસેસિંગ સિસ્ટમ. ત્યારબાદ આવે છે સિંગલ યુઝર એન્ડ સિંગલ ટાસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. સિંગલ યુઝર એન્ડ સિંગલ ટાસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, એના નામ પરથી જ આપણને ખબર પડે કે સિંગલ યુઝર હોય છે અને સિંગલ જ ટાસ્ક એટ એ ટાઈમ પરફોર્મ કરે છે. For example, single user and single task operating system is for use by a single user for a standalone single computer from performing a single task. Operating system for personal computers are a single user operating system. એટલે કે સિંગલ યુઝર એન્ડ સિંગલ ટાસ્ક ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઓનલી સિંગલ યુઝર્સ હોય છે. એટલે કે ઇનબિલ્ટ પીસી હોય છે તમારું, ઇનબિલ્ટ યુઝર હોય છે. એ યુઝર સ્ટેન્ડ અલોન હોય છે. એટલે કે સિંગલ યુઝર અને સિંગલ કમ્પ્યુટર હોય છે. એ સિંગલ કમ્પ્યુટરની અંદર ઓનલી ફોર અ સિંગલ ટાસ્ક જે પરફોર્મ કરી શકે છે એટ અ ટાઈમ. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ યુઝર ઇઝ એડિટિંગ અ ડોક્યુમેન્ટ, ધેન અ ડોક્યુમેન્ટ કેન નોટ બી પ્રિન્ટિંગ ઓન ધ printer simultaneously. Single user operating system are a simple operating designed to manage one task at a time. For example, MS-DOS is an example of a single user operating system. For example, કોઈ બી ડોક્યુમેન્ટ જે છે એને તમે એડિટિંગ કરો છો તો એડિટિંગ ટાઈમે ખાલી એડિટિંગ જ કરશે, નહીં કે પ્રિન્ટ કરી આપશે. એટલે કે પ્રિન્ટર જે છે સાયમલ્ટેનિયસલી, એટલે કે એક સાથે બીજા કોઈ પ્રોગ્રામને એક્ઝિક્યુટ નહીં કરી આપે. એટ એ ટાઈમ ઓનલી વન જ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરશે. ફોર એક્ઝામ્પલ, તમારું ડોસ છે, MS-DOS, તો સી ડ્રાઈવની અંદર તમે મીન્સ કે આ જે છે કમાન્ડ લાઈન હશે. તમે કોઈ કમાન્ડ આપો છો, ફોર એક્ઝામ્પલ dir કે તમારે કોઈ ડિરેક્ટરીનું લિસ્ટ જોવું છે, dir કોઈ બી કમાન્ડ આપો છો dir અને એન્ટર આપો છો. તો એન્ટર આપ્યા પછી તમને શું આપે છે, ડિરેક્ટરીનું બધું લિસ્ટ આપે છે. તો એ જે લિસ્ટ આપે છે એ ટાઈમે તમે એ ડિરેક્ટરીના લિસ્ટમાં કોઈ બી ફાઇલને તમે રિનેમ કરી શકતા નથી. એટલે કે એટ એ ટાઈમ ઓનલી સિંગલ ટાસ્ક જ પરફોર્મ કરી આપે છે. સિંગલ યુઝર એ તમારું ઇનબિલ્ટ પીસી છે, ઇનબિલ્ટ જ કોમ્પ્યુટર છે તમારું. એ કોમ્પ્યુટરની અંદર સિંગલ જ તમે કોઈ બી ટાસ્કને પરફોર્મ કરી શકો છો એટ અ ટાઈમ. એ ટાસ્ક પરફોર્મ થાય છે બિટવીન એ ટાસ્કની જે ટાઈમ પરફોર્મ થાય છે, એટલે કે એક્ઝિક્યુટ થાય છે, એ ટાઈમે તમે બીજું કોઈ ટાસ્કને એક્ઝિક્યુટ કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ ડિરેક્ટરી છે, તમે ડિરેક્ટરીનું લિસ્ટ જોવું છે તો એના એન્ટર આપો છો એ કમાન્ડમાં, ત્યારે તમને ડિરેક્ટરીનું લિસ્ટ શો થાય છે. પરંતુ એ ટાઈમે તમે બીજો કોઈ પરફોર્મ ટાસ્ક નહીં કરી શકો કમાન્ડ લાઇનની અંદર. એટલે કે તમારે કમાન્ડ થ્રુ તમારે બધા ટાસ્કને પરફોર્મ કરવા પડે છે અને એટ એ ટાઈમ ઓનલી સિંગલ ટાસ્ક જ પરફોર્મ કરી આપે છે. તેને કહેવાય છે સિંગલ યુઝર એન્ડ સિંગલ ટાસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ત્યારબાદ આવે છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ્સ that schedule tasks for a efficient processor are used called time sharing operating system. Time sharing or a multitasking is used by an operating system when a multiple users located at different terminals need processor time to complete their task. Many scheduling techniques like round robin scheduling and shortest job next scheduling are used by a time sharing operating system. Time sharing operating system માં કેવું હોય છે કે ફોર એક્ઝામ્પલ તમારા મલ્ટિપલ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં શું હોય છે, એને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે.
મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ફોર એક્ઝામ્પલ આ સર્વર છે તમારું, એક સિંગલ સર્વર હોય છે, તેની સાથે મલ્ટિપલ પીસીસ કનેક્ટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ દરેક પીસીસ કનેક્ટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ એ છે, આપણે દરેક પીસીને નામ આપી દો. ફોર એક્ઝામ્પલ બી છે, મલ્ટિપલ આવી રીતે પીસીસ અવેલેબલ હોય છે એક સિંગલ નેટવર્કની અંદર. આને શું કહેવામાં આવે છે? એક નેટવર્ક હોય છે. આ એક નેટવર્ક હોય છે અથવા તો પ્રોસેસર હોય છે. એ શું કરે છે? સર્વર હોય છે અથવા તો આપણે સર્વર આપી દઈએ નામ. તો એ જે સર્વર જે હોય છે એ શું કરે છે? દરેકને ટાઈમ ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે, ટાઈમ શેરિંગ કરી આપે છે કે આ ટાઈમમાં ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ એ ટાઈમ્સ આપી દે છે કે આ ટાઈમ્સ પર આ એક્ઝિક્યુટ થશે, બીજા ફોર એક્ઝામ્પલ એક ડિફરન્ટ ટાઈમ્સ મીન્સ એ પોતે જ ડિસાઇડ કરે છે, સર્વર પોતે જ ડિસાઇડ કરે છે. એમાં કોઈ યુઝરને ટાઈમ્સની ખબર પણ નથી હોતી. બહુ નેનો સેકન્ડમાં એ શું કરે છે? ટાઈમ્સ ડિસ્ટ્રીબ્યુટ કરી આપે છે કે ફોર એક્ઝામ્પલ 5 સેકન્ડમાં આ સિસ્ટમ એક્ઝિક્યુટ થશે, બીજી 5 સેકન્ડમાં આ એક્ઝિક્યુટ થશે, બીજી 5 સેકન્ડમાં આ પીસી એક્ઝિક્યુટ થશે, બીજી 5 સેકન્ડમાં આ પીસી એક્ઝિક્યુટ થશે. તો દરેકને એ શું કરે છે? ડિફરન્ટ ટાઈમ્સ શેડ્યુલ આપી દે છે કે એ ટાઈમ્સ એ દરેક પર્ટિક્યુલર ટાઈમ્સની અંદર શું કરી દે છે? પ્રોસેસને એક્ઝિક્યુટ કરી આપે છે. તો એને કહેવાય છે ડિફરન્ટ ટાઈમ શેરિંગ સિસ્ટમ. એને મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ એટલે કે મલ્ટિપલ પ્રોગ્રામ્સ એટ ટાઈમે રન કરી આપે છે. મીન્સ કે ફોર એક્ઝામ્પલ એક અહીંયા સીપીયુ છે, મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ પણ એને કહેવામાં આવે છે. અહીંયા એક સીપીયુ છે. મલ્ટી પ્રોગ્રામિંગ કેવી રીતે વર્ક કરે છે કે અહીંયા એક સીપીયુ છે અને એ સીપીયુ છે અને એક અહીંયા રેમ છે કે રેમની અંદર તમારા મલ્ટિપલ પ્રોગ્રામ્સ રન કરવા માટે વેઇટ કરે છે. જેમ કે અહીંયા એક રેમ છે, એ રેમના મલ્ટિપલ પ્રોગ્રામ્સ અવેલેબલ હોય છે. ફોર એક્ઝામ્પલ P1, P2 અને P3. તો આ મલ્ટિપલ પ્રોગ્રામ્સ જે હોય છે એ સૌથી પહેલા ફર્સ્ટ વન જે છે પહેલો પ્રોગ્રામ એ શું થશે? સીપીયુની અંદર જશે, સીપીયુમાં જશે અને સીપીયુની અંદર એને ફોર એક્ઝામ્પલ એને ઇનપુટ આઉટપુટની જરૂર પડે છે. ફર્સ્ટ પ્રોગ્રામને શું પડે છે? ઇનપુટ આઉટપુટની જરૂર પડે છે. તો એ શું કરે છે? ફર્સ્ટ પ્રોગ્રામ ઇનપુટ આઉટપુટ પાસે જશે. હવે ઇનપુટ આઉટપુટમાં એ જશે પ્રોગ્રામ. ત્યાં સુધી આ સીપીયુને શું કરવું પડતું હોય છે? વેઇટ કરવું પડતું હોય છે. પરંતુ આ મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમની અંદર શું હોય છે કે જ્યાં સુધીમાં એ ફર્સ્ટ પ્રોગ્રામ ઇનપુટ આઉટપુટ પાસે જાય છે ત્યાં સુધીમાં એ શું કરે છે? સેકન્ડ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી આપે છે. એટલે એનો મેઇન બેનિફિટ શું છે? સીપીયુ આઇડલ બેસવું પડતું નથી. એ શું કરી દે છે? સીપીયુ આઇડલ બેસવું રહેતું નથી. એ ઓટોમેટિક શું કરી આપે છે? એ સેકન્ડ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી આપે છે. સેકન્ડ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે ત્યાં સુધીમાં ફર્સ્ટ પ્રોગ્રામ શું આપી દે છે? રિસ્પોન્સ આપી દે છે સીપીયુને, અને સીપીયુ શું કરી દે છે? પ્રોગ્રામરને રિસ્પોન્સ આપી દે છે. સેમ એ રીતે સેકન્ડ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય ત્યાં સુધીમાં ફોર એક્ઝામ્પલ સેકન્ડ પ્રોગ્રામે આઈઓની જરૂર પડે, ઇનપુટ આઉટપુટની જરૂર પડે તો એ શું કરે છે? ઇનપુટ આઉટપુટ પાસે જાય છે. તો ત્યાં સુધી આ સીપીયુ શું કરવું પડતું હોય છે? વેઇટ કરવું પડતું હોય છે. બેચ પ્રોસેસિંગ સિસ્ટમમાં એવું જ હોય છે. એ શું હોય છે? એટ અ ટાઈમ એ સિંગલ ટાસ્ક જ પરફોર્મ કરી આપે છે. તે ત્યાં સુધીમાં એ શું કરતું હોય છે? સીપીયુ આઇડલ રહેવું પડતું હતું. તો જ્યારે મલ્ટીટાસ્કિંગ એટલે કે મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમમાં એ સીપીયુ આઇડલ રહેવું પડતું નથી. એ શું કરી આપે છે? સેકન્ડ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી આપે છે. સેમ એવી રીતે થર્ડ પ્રોગ્રામને શું કરી આપે છે? એક્ઝિક્યુટ કરી આપે છે. તો એ શું કરે છે? આઈઓ ડિવાઇસ પાસે જાય છે પ્રોગ્રામ, આઈઓ ઇનપુટ આઉટપુટ પાસે જાય છે. તો એ ઇનપુટ આઉટ થાય છે, પ્રોસેસિંગ થાય ત્યાં સુધીમાં એ સીપીયુ શું કરવું પડતું હતું? વેઇટ કરવું પડતું હતું કે જ્યાં સુધી એ રિસ્પોન્સ નહીં આવે ત્યાં સુધી સેકન્ડ પ્રોગ્રામ એ રન નહોતો થતો. તો મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમની અંદર શું હોય છે કે જ્યાં સુધી આઈઓ પ્રોસેસ જાય છે ત્યાં સુધી એ સેકન્ડ પ્રોગ્રામને શું કરી આપે છે? રન કરી આપે છે. પ્રોસેસ થાય છે
એટલે આનો મેઇન બેનિફિટ શું થયું કે ક્વિક રિસ્પોન્સ, દરેકને એ શું આપી દે છે, ફટાફટ રિસ્પોન્સ આપી દે છે. અને સીપીયુ એ મેઇન બેનિફિટ એ છે કે સીપીયુ આઇડલ રહેવાની જરૂર રહેતી નથી, એ એવરી ટાઈમ એ પ્રોસેસિંગમાં જ હોય છે, કે જેટલા પ્રોસેસિંગ છે, જેટલા પ્રોગ્રામ છે એ શું કરી દે છે, 1 by 1 એક્ઝિક્યુટ કરી આપે છે. આમાં પણ 1 by 1 જ એક્ઝિક્યુટ થાય છે, પણ આમાં એને વેઇટ કરવો પડતો નથી. આઈઓનો ઇનપુટ આઉટપુટ માટે એને વેઇટ કરવો રહેતો નથી. આ મેઇન એડવાન્ટેજીસ છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. એને મલ્ટીટાસ્કિંગ પણ કહેવામાં આવે છે, મલ્ટી પ્રોગ્રામિંગ પણ કહેવામાં આવે છે. તેને ડિફરન્ટ ટાઈમ શેરિંગમાં કેવું હોય છે કે આ જે મલ્ટિપલ ડિવાઇસીસ હોય છે, ડિવાઇસ તેની સાથે એક નેટવર્ક સાથે, એક સર્વર સાથે કનેક્ટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ, આ સર્વર જો ડિસ્કનેક્ટ થઈ જાય તો બધા પીસી શું થઈ જાય છે, ડિસ્ટ્રીબ્યુટ થઈ, મીન્સ કે વર્કિંગમાં રહેતા નથી. પરંતુ જો કોઈ એક પીસી, એક નોડ જો વર્કિંગમાં નહીં રહે તો આ આખું નેટવર્ક રહેશે, વર્કિંગમાં જ રહેશે અને એક્ઝિક્યુટ થશે તમારો પ્રોગ્રામ. તો આ છે ટાઈમ શેરિંગ સિસ્ટમ, ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ત્યારબાદ આવે છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. તો રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એન ઓપરેટિંગ સિસ્ટમ that guarantees to a processor live events or data and deliver the result within a stipulated span of time called a real time operating system. It may be a single tasking or multitasking. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ છે એ સિંગલ ટાસ્કિંગ પણ હોય છે અને મલ્ટીટાસ્કિંગ પણ હોય છે. તે તેની અંદર શું હોય છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમમાં, કે એની અંદર અમુક ટાઈમ શેડ્યુલ કરેલો હોય છે, કે ફોર એક્ઝામ્પલ 20 મિનિટ એને પ્રોવાઈડ કરેલા હોય છે, તો 20 મિનિટની અંદર જે પ્રોગ્રામ શું થશે હોય છે, એક્ઝિક્યુટ થઈ જતો હોય છે. તેમાં 1 મિનિટ કે એક નેનો સેકન્ડમાં પણ એનો કોઈ બી ડિફરન્સ હોતો નથી. 20 સેકન્ડ મીન્સ કે 20 સેકન્ડમાં જે પ્રોગ્રામ શું થતો હોય છે, એક્ઝિક્યુટ થતો હોય છે. તેનો મેઇન એક્ઝામ્પલ જોઈએ તો હવાઈ જહાજમાં તેનું થતું હોય છે. ત્યારબાદ છે આપણે મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ તેનો યુઝ થતો હોય છે. ત્યારબાદ આવે છે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ. તો ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમમાં શું હોય છે કે એની અંદર શું હોય છે, એન ઓપરેટિંગ સિસ્ટમ that manage many computers but present an interface of a single computer to the user is called a distributed operating system. એટલે કે આ ઓપરેટિંગ સિસ્ટમમાં શું હોય છે, મલ્ટિપલ કોમ્પ્યુટર્સ હોય છે, મેની કોમ્પ્યુટર્સ બટ પ્રેઝન્ટ એન્ડ ઇન્ટરફેસ ઓફ અ સિંગલ કોમ્પ્યુટર. પણ એ રિપ્રેઝન્ટ ઓનલી સિંગલ કોમ્પ્યુટર જેવું જ હોય છે. તમને એવું લાગે આપણા જ પીસીની અંદર આપણે જ વર્ક કરી રહ્યા છે, પણ તેની અંદર મલ્ટિપલ ટાસ્ક હોય છે, ડિસ્ટ્રીબ્યુટ થતું હોય છે. તો આપણને એવું જ લાગે કે યુઝરને એવું જ લાગે કે ઓનલી સિંગલ કોમ્પ્યુટર છે અને સિંગલ કોમ્પ્યુટરની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્યુટરની અંદર આપણે વર્ક કરી રહ્યા છીએ, પરંતુ એ શું હોય છે, ડિસ્ટ્રીબ્યુટેડ કરેલું હોય છે, દરેક પીસીની અંદર એક્ઝિક્યુટ થતું હોય છે પ્રોગ્રામ. સચ ટાઈપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ રિક્વાયર્ડ વેન અ computational requirements cannot be met by a single computer and more systems have to be used. User interaction is interacted to a single system. It's the operating system that distributed work to a multiple system and then present the consolidated output as if one computer has worked on the problems at hand. ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમમાં કેવું હોય છે કે ફોર એક્ઝામ્પલ તમારું આપણે ક્લાઉડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ, એનું મેઇન એક્ઝામ્પલ જોવા જોઈએ તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે. તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ સિસ્ટમમાં કેવું હોય છે કે તમે તમારા સિસ્ટમ એ ક્લાઉડ કોમ્પ્યુટિંગની અંદર તમે તમારા પ્રોગ્રામ્સને સ્ટોર કરતા હોઈએ છીએ, પણ ક્લાઉડ કેવી રીતે સ્ટોર કરે છે, ક્યાં સ્ટોર કરે છે, કેવી રીતે સ્ટોર કરે છે, એની આપણે યુઝરને કોઈ એની કંઈ ખબર હોતી નથી. તેને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ. તો ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમમાં જોવા જઈએ તો ફોર એક્ઝામ્પલ એક પ્રોગ્રામ્સ છે અને મલ્ટિપલ પ્રોસેસર્સ છે. ફોર એક્ઝામ્પલ પ્રોસેસર 1 છે, પ્રોસેસર 2 છે, મલ્ટિપલ પ્રોસેસર હોય છે, પ્રોસેસર 3 છે. તો દરેક પ્રોસેસરમાં શું હોય છે, આ એક પ્રોગ્રામ જે છે આ પ્રોગ્રામ એ શું હોય છે, દરેક પ્રોસેસરમાં ડિવાઈડ, એટલે કે 3 પ્રોસેસર છે તેને એ પ્રોગ્રામને 3 ટાસ્કમાં ડિવાઈડ કરેલો હોય છે, એટલે કે એના 3 ટુકડા કરવામાં આવે છે. એટલે
એ પ્રોગ્રામ હોય છે ને 3 ટાસ્કમાં ડિવાઈડ કરવામાં આવે છે. એનો એક ટુકડો જે છે એ પ્રોગ્રામ પ્રોસેસર 1 માં એક્ઝિક્યુટ થાય, બીજો જે ટુકડો છે પ્રોસેસર 2 માં એક્ઝિક્યુટ થાય, ત્રીજો જે ટુકડો છે એ પ્રોસેસર 3 માં એક્ઝિક્યુટ થાય. તેને કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટેડ, કે દરેક એક પ્રોગ્રામને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી દીધા હોય કે આ જે પ્રોસેસર છે એને આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવો, આ ટુકડો એક્ઝિક્યુટ કરવો, બીજા પ્રોસેસરે બીજો ટુકડો એક્ઝિક્યુટ કરવો, ત્રીજા પ્રોસેસરે ત્રીજો જે ટુકડો છે એ એક્ઝિક્યુટ કરવો. તો આમાં શું થાય છે, એટ એ ટાઈમ તમારું ક્વિક રિસ્પોન્સ મળે છે કે આમાં બહુ વેઇટ કરવો પડતો નથી, કે દરેક પ્રોસેસર જે છે બધા વર્કિંગમાં હોય છે, કોઈ પ્રોસેસરે આઇડલ રહેવાની જરૂર રહેતી નથી. તો આના માટે ક્વિક રિસ્પોન્સ આપે છે, તો તેને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ. યુઝરને એવું જ લાગે કે આપણો પ્રોગ્રામ એક જ પ્રોસેસર છે, ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્યુટર છે, ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્યુટરની અંદર જ તે પ્રોગ્રામ રન થાય છે, પરંતુ એની અંદર મલ્ટિપલ પ્રોસેસર્સ અવેલેબલ હોય છે. તે પ્રોસેસરમાં એ પ્રોગ્રામ તમારો ડિવાઈડ થતો હોય છે અને એ રિસ્પોન્સ આપણને પ્રોવાઈડ કરતું હોય છે. તેને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ. ત્યારબાદ આવે છે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ કે એ મલ્ટિપલ પ્રોસેસમાં હોય છે. જેમ કે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ હેવ 2 or more processing for a single running process. A processing takes place in a parallel and it is also called as parallel processing. એને parallel processing પણ કહેવામાં આવે છે. Each processor works on a different parts of the same task or 2 or more different tasks. એટલે કે એ શું કરે છે, એક જ ટાસ્કને શું કરી દે છે, ડિફરન્ટ ટાસ્કમાં ડિવાઈડ કરી દે છે અને પેરેલલ પ્રોસેસને એક્ઝિક્યુટ કરી આપે છે. સિન્સ એક્ઝિક્યુશન ટાસ્ક ટેક્સ પ્લેસ ઇન અ પેરેલલ, they are used for a high speed execution and increase the power of computer. કે એક જ ટાસ્કને શું કરી દે છે, મલ્ટિપલ ટાસ્કમાં ડિવાઈડ કરી આપે છે અને પેરેલલમાં એક્ઝિક્યુટ કરી આપે છે. તેનાથી શું થાય છે કે પાવર ઓફ કોમ્પ્યુટર વધે છે. અને એનું મેઇન એક્ઝામ્પલ જે છે તે લિનક્સ છે, યુનિક્સ છે એન્ડ વિન્ડોઝ 7 છે. એ મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. મલ્ટી પ્રોસેસિંગ મીન્સ કે એટ એ ટાઈમ મલ્ટિપલ પ્રોસેસર હોય છે અને એક ટાસ્ક જે હોય છે મલ્ટિપલ ટાસ્કમાં ડિવાઈડ થઈ ગયો હોય છે અને એને એક્ઝિક્યુટ થાય છે પ્રોસેસિંગની અંદર. ત્યારબાદ આવે છે પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ. તો મલ્ટિપલ પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમ કે વિન્ડોઝ છે, લિનક્સ છે. વિન્ડોઝ મીન્સ કે વિન્ડોઝ ઇઝ અ GUI ઓપરેટિંગ સિસ્ટમ ફર્સ્ટ ડેવલપ બાય Microsoft in 1985 માં. The latest version of Windows is Windows 10 છે, Windows XP છે. Windows is used by almost 88% of PCs and laptops globally. એટલે કે વિન્ડોઝ જે છે એ મલ્ટિપલ અત્યારે એનો યુઝ છે વિન્ડોઝનો 88% ઓફ યુઝ થાય છે. આપણા પીસીમાં અને લેપટોપમાં આપણે યુઝ કરીએ છીએ. એનું વિન્ડોઝ લેટેસ્ટ વર્ઝન છે વિન્ડોઝ 10 અથવા તો વિન્ડોઝ XP છે. એ GUI ઓપરેટિંગ સિસ્ટમ છે. ડેવલપ બાય માઇક્રોસોફ્ટ ઇન 1985 માં ડેવલપ થયું હતું. ત્યારબાદ છે લિનક્સ. લિનક્સ ઇઝ એન ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ મોસ્ટલી યુઝડ બાય મેઇનફ્રેમ એવન સુપર કોમ્પ્યુટર્સ. એટલે કે લિનક્સ જે છે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. એ મોસ્ટલી યુઝ મેઇનફ્રેમ કોમ્પ્યુટર્સ અને સુપર કોમ્પ્યુટર્સમાં યુઝ થાય છે. Being open source means that its code is available for a free and anyone can develop a new operating system based on it. તે જે છે એકદમ ફ્રી અને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે કે દરેક ડેવલપર કે દરેક લોકો તેને યુઝ કરી શકે છે, એક્સેસ કરી શકે છે. તે એકદમ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્યારબાદ આવે છે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. કે એન ઓપરેટિંગ સિસ્ટમ ફોર અ સ્માર્ટફોન, ટેબ્લેટ્સ and other mobile devices is called a mobile operating system. Some of the most popular operating system for a mobile device include Android છે, Windows Phone 7 છે, Apple iOS છે, BlackBerry OS છે. તો આપણે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમના પણ ડિફરન્ટ ટાઈપ્સ અવેલેબલ હોય છે, જેમ કે એન્ડ્રોઇડ છે, વિન્ડોઝ ફોન 7 છે, iOS છે, બ્લેકબેરીઝ છે. તો એન્ડ્રોઇડ જે છે ધીસ લિનક્સ બેઝડ બાય ગૂગલ ઇઝ
Google is the most popular mobile operating system currently. Almost 85 mobile devices use it. એટલે કે 85% મોબાઈલમાં આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો હોય છે. તે લિનક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેને ગૂગલે ડેવલપ કર્યું છે, પોપ્યુલર કર્યું છે અને તે કરન્ટલી 85% ડિવાઇસીસમાં મોબાઈલમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો હોય છે. ત્યારબાદ છે વિન્ડોઝ ફોન 7 કે ઇટ ઇઝ અ લેટેસ્ટ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ બાય માઇક્રોસોફ્ટ, કે જેને માઇક્રોસોફ્ટે ડેવલપ કર્યું છે અને અત્યારે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે તે. અને એપલ iOS કે ધીસ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ એન OS developed by Apple exclusively for its own mobile device like iPhone, iPad and etc. એટલે કે iPhone છે, iPad છે કે જે તેના ઇનબિલ્ટ ઓપરેટિંગ સિસ્ટમ્સ અવેલેબલ હોય છે તેની અંદર એપલ iOS ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. તેને એપલ ડેવલપ બાય એપલે એને ડેવલપ કર્યું છે એપલ iOS ને. અને મોસ્ટલી આઈફોનમાં એપલ iOS ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. આઈફોન છે, આઈપેડ છે તેમાં. ત્યારબાદ આવે છે બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ. ધીસ ઇઝ ધ ઓપરેટિંગ સિસ્ટમ બાય બ્લેકબેરી મોબાઈલ ડિવાઇસ લાઇક સ્માર્ટફોન્સ એન્ડ પ્લે બુક્સ. એટલે કે બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ ઓલમોસ્ટ પ્લે બુક્સ એન્ડ સ્માર્ટફોન્સમાં પણ યુઝ થાય છે. તેને બ્લેકબેરીએ ડેવલપ કર્યું છે. તો આજે આપણે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ વિશે જોયું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર્સની અંદર ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ કે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ શા માટે થાય છે, કે આપણા રિસોર્સિસને મેનેજ કરવા માટે એ શું કરે છે, ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. કે યુઝરે મલ્ટિપલ કમાન્ડ્સને યાદ નથી રાખવા પડતા, તો એના માટે ઓપરેટિંગ સિસ્ટમ્સ આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ શું કરે છે, ઇનબિલ્ટ જે પ્રોસેસિંગ જે ટાસ્ક હોય છે એને એક્ઝિક્યુટ કરી આપે છે, જેના આપણે યુઝરે કોઈ ઇન્ટરેક્ટ કરવાની જરૂર પડતી નથી. તો GUI ઓપરેટિંગ સિસ્ટમ છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, કે આપણે આઇકન્સ અને ગ્રાફિક્સને યુઝરે એક્સેસ કરવા હોય તેના માટે GUI ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. તેનું એક્ઝામ્પલ છે વિન્ડોઝ છે, મેક ઓપરેટિંગ સિસ્ટમ છે અને ઉબુન્ટુ છે. ત્યારબાદ આવે છે બેચ પ્રોસેસિંગ સિસ્ટમ. તો બેચ પ્રોસેસિંગ સિસ્ટમ એટલે કે બેચ પ્રોસેસિંગ સિસ્ટમ નહોતું, તે પહેલાં શું હતું, આપણું ઓપરેટર હતું, કોઈ પ્રોગ્રામ હતું એને ઓપરેટર હતું. તે ઓપરેટર શું કરતું હતું, પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરતું હતું. ઓપરેટર શું કરતું હતું, પ્રોગ્રામ્સ લેતું અને એને CPU પાસે CPU ને સેન્ડ કરતો હતો એ પ્રોગ્રામ, અને CPU શું કરતું હતું, એને એક્ઝિક્યુટ કરતું હતું. CPU એક્ઝિક્યુટ કર્યા બાદ એ પ્રોગ્રામ ઓપરેટરને સેન્ડ કરે અને ત્યારબાદ ઓપરેટર શું કરે, એનું આઉટપુટ શો કરે, પ્રોગ્રામરને આપે. તેના માટે બહુ વધારે વેઇટ કરવો પડતો હતો યુઝરે. તો વધારે વેઇટ ના કરવો પડે એના માટે શું આવ્યું, બેચ પ્રોસેસિંગ સિસ્ટમ. તો બેચ પ્રોસેસિંગ સિસ્ટમની અંદર શું હતું, એક બેચ બનાવી દીધી. બેચની અંદર મલ્ટિપલ પ્રોગ્રામ્સ અવેલેબલ હોય છે અને પ્રોગ્રામ્સની અંદર CPU શું કરે, 1 by 1 એ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે. પણ જ્યાં સુધી ફર્સ્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટ નહીં થાય ત્યાં સુધી બધા પ્રોગ્રામને શું કરવું પડતું હતું, વેઇટ કરવું પડતું હતું. બધી પ્રોસેસને વેઇટ કરવી પડતી હતી. ત્યારબાદ આવ્યું સિંગલ યુઝર એન્ડ સિંગલ ટાસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. કે કોઈ પણ સિંગલ યુઝર એટલે કે આપણે ઇનબિલ્ટ પીસી હોય છે અને ઇનબિલ્ટ પીસીની અંદર તમે એટ ઓનલી વન જ તે ટાસ્કને પરફોર્મ કરી શકો છો. જેમ કે એનું મેઇન એક્ઝામ્પલ છે MS-DOS છે. ત્યારબાદ છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. કે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં શું હોય છે, એને ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં એક નેટવર્ક હોય છે, તેની અંદર મલ્ટિપલ પીસીસ અવેલેબલ હોય છે. પીસી શું હોય છે, નેટવર્ક સાથે કનેક્ટેડ હોય છે. એને ડિફરન્ટ ટાઈમ્સ પ્રોવાઈડ કરી દીધા હોય છે કે આ ટાઈમ્સ પર આ પીસી એક્ઝિક્યુટ થાય, આ ટાઈમ પર આ પીસી એક્ઝિક્યુટ થાય. મલ્ટિપલ ટાસ્ક, એને મલ્ટિપલ ટાસ્કિંગ પણ કહેવામાં આવે છે, મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ કે તમારા રેમની અંદર મલ્ટિપલ પ્રોગ્રામ્સ એક્ઝિક્યુટ થવા માટે રેડી હોય, પરંતુ CPU શું હોય છે, એટ અ ટાઈમ ઓનલી વન જ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી આપે છે. તો એ શું કરે છે, ફર્સ્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે પણ એક્ઝિક્યુટ થવા માટે એને IOની જરૂર પડે છે, ઇનપુટ આઉટપુટની જરૂર પડતી હોય છે. તો એ પ્રોગ્રામ શું હોય છે, ઇનપુટ આઉટપુટમાં જાય છે ત્યાં સુધી એને વેઇટ કરવો પડતો હોય છે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ પ્રોગ્રામ છે એને CPU પાસે જાય છે અને IO ઇનપુટ આઉટપુટ પાસે જાય છે, પણ એ ઇનપુટ આઉટપુટ પાસે જતા એને 3 સેકન્ડ લાગે છે. તો 3 સેકન્ડ માટે અહીંયા શું કરવું હોય છે, CPU એ વેઇટ કરવો પડતો હોય છે. તો 3 સેકન્ડમાં એ શું કરતું હોય છે, બીજા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી આપે છે.
જ્યારે બેચ પ્રોસેસિંગ સિસ્ટમમાં શું હોય છે, જ્યાં સુધી ફર્સ્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટ નહીં થાય ત્યાં સુધી સેકન્ડ પ્રોગ્રામ એ એક્ઝિક્યુટ નથી કરી આપતો. તો તેને કહેવાય છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ, કે એટ અ ટાઈમે મલ્ટિપલ પ્રોગ્રામને એ શું કરી આપે છે, એક્ઝિક્યુટ કરી આપે છે. ત્યારબાદ આવે છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, કે જે રિયલમાં મીન્સ કે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ કે અમુક શેડ્યુલ એને પ્રોવાઈડ કરી દીધા હોય, કે ફોર એક્ઝામ્પલ 20 સેકન્ડ પ્રોવાઈડ કરેલી હોય કે કોઈ સિસ્ટમને, કે આ કોઈ પ્રોગ્રામ છે એને 20 સેકન્ડમાં એક્ઝિક્યુટ કરવાનો છે, તો 20 સેકન્ડમાં જે એક્ઝિક્યુટ કરી આપે છે એમાં કોઈ બી નેનો સેકન્ડ કે કોઈ બી 1 સેકન્ડનું પણ એ શું કરે છે, એ વેઇટ નથી કરતો, કે 1 સેકન્ડમાં પણ એ શું કરી દે છે, એ 20 સેકન્ડ મીન્સ કે 20 સેકન્ડમાં જે શું કરે છે, પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી આપે છે. મેઇન એનું એક્ઝામ્પલ છે મેડિકલ ઇન્ડસ્ટ્રી છે, પછી રાડર સિસ્ટમ મીન્સ કે હવાઈ જહાજમાં પણ એ મેઇનલી યુઝ થતું હોય છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ્સ છે, તે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમમાં શું હોય છે કે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે છે, દરેક પ્રોગ્રામને દરેક પ્રોસેસને શું કરી દેવામાં આવે છે, ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવે છે. એક જ સિસ્ટમમાં એ શું હોય છે, ડિસ્ટ્રીબ્યુટેડ કરી દેવામાં આવે છે. ત્યારબાદ મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે, તો એને પેરેલલ પ્રોસેસિંગ પણ કહેવામાં આવે છે. પેરેલલ પ્રોસેસિંગમાં શું હોય છે, એનું મેઇન એક્ઝામ્પલ છે લિનક્સ, યુનિક્સ એન્ડ વિન્ડોઝ 7 છે. તો મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં શું હોય છે, એક જ પ્રોગ્રામ હોય છે, તેને પેરેલલ કરી દેવામાં આવે છે અને ડિફરન્ટ ટાસ્કમાં ડિવાઇડેડ કરી દેવામાં આવે છે, અને એ એક જ દરેક પ્રોસેસરમાં એક્ઝિક્યુટ થતા હોય છે, તો તેને કહેવાય છે પેરેલલ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ. પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમમાં જોયું કે વિન્ડોઝ એન્ડ લિનક્સ છે, તો વિન્ડોઝ આપણે ઓલમોસ્ટ બધા યુઝ કરીએ છીએ, વિન્ડોઝ 10 અને વિન્ડોઝ XP છે, તે ઓલમોસ્ટ 88% પીસીસમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થતો હોય છે. તેને ડેવલપ માઇક્રોસોફ્ટે કર્યું છે ઇન 1985માં. ત્યારબાદ લિનક્સ છે, તો લિનક્સ પણ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, એકદમ ફ્રી છે, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, ડેવલપ બાય એને લિનક્સ જે છે મોસ્ટલી મેઇન ફ્રેમ એન્ડ સુપર કોમ્પ્યુટર્સમાં યુઝ થાય છે, અને તે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, અને કોઈ પણ યુઝર એને ગમે ત્યાં ફ્રીલી એકદમ એક્સેસ કરી શકે છે. તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ જોયું એન્ડ્રોઈડ, વિન્ડોઝ ફોન 7 એન્ડ એપલ iOS એન્ડ બ્લેકબેરીઝ ઓપરેટિંગ સિસ્ટમ. થેન્ક યુ.